નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાકિસ્તાનના આતંકીઓ દ્વારા ભારતના કાશ્મીરમાં જે રીતે પહેલગામની અંદર આતંકી હુમલો કરવામાં આવ્યો અને 26 લોકોના મૃત્યુ થયા, આ આખા મામલે ભારત સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું અને જે સિંધુ જળ સંધિ છે એ સંધિને અહીંયા આગળ તોડી નાખવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે હવે અમે પાણી પાકિસ્તાનને નહીં આપીએ. આની કેટલી ઇમ્પેક્ટ આવશે? જે પાકિસ્તાની અત્યારે ભારતની અંદર છે તેમને પણ કહી દેવામાં આવ્યું કે 24 કલાકની અંદર ભારત છોડીને જતા રહો. સાથે અટારી વાઘા બોર્ડર જે છે ત્યાં આગળ પણ અત્યારે જે અવર જવર છે તેને બંધ કરી દેવામાં આવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે. ગિરીશભાઈ, તમારી પાસેથી સમજવા માંગીશ કે આ આખી જે ઘટના ઘટી છે અને આતંકી હુમલો જે રીતે થયો અને ત્યારબાદ સરકારનું આ એક્શન, કારણ કે હવે પાકિસ્તાન સરકારે પણ એક મીટિંગ કરી છે અને પાકિસ્તાન સરકાર એવું કહી રહી છે કે આ જે રીતે પાણીની સંધિ ઉપર બ્રેક લગાવવામાં આવી છે સરકાર દ્વારા, ક્યાંક ને ક્યાંક યુદ્ધ તરફ આગળ જઈ રહી છે. પહેલા તો શું છે, આ જે સંધિ છે એ બાયલેટરલ છે અને એમાં વર્લ્ડ બેંક નું ફાઇનાન્સ છે, એટલે તમે માનસી રીતે એને કેન્સલ નહીં કરી શકો કારણ કે એ આર્બિટ્રેશનમાં જશે. એટલે અત્યારે દિલ બહેલાને કે લીએ ખ્યાલ અચ્છા હે ગાલિબ કે ભાઈ કંઈક તો એક્શન દેખાડવો પડશે ને. જ્યાં તમે કહેતા હતા કે બીજી વાર જો આવી ભૂલ થઈ તો પાકિસ્તાન દુનિયાના નકશા ઉપર નહીં હોય, હવે એટલું બધું તો નહીં કડક વલણ અપનાવાય પણ કંઈક એક્શનમાં દેખાડવું પડે. પાછું સાહેબને બિહારનું ઇલેક્શન મોટું ટેન્શન છે. હિન્દુ મુસ્લિમ અત્યારે પરિસ્થિતિ પૂરી તમે જુઓ ને તો બહુ ભયંકર રીતે બદલાઈ રહી છે. જીઓ પોલિટિકલ જુઓ કે ફાઇનાન્શિયલ જુઓ. અમેરિકા પોતાની રીતે ફસાયેલો પડ્યો છે, પણ યુદ્ધ ન કરવાના કારણમાં શું છે કે એની અંદર વધારે પ્રેશર આપણને ચાઇના તરફથી હશે. કારણ કે ચાઇનાનું જે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાલે છે એ પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી બી ચાલે છે અને અફઘાનિસ્તાન ઈરાનના ચાબાર પોર્ટથી બી ચાલે છે. અત્યારે એણે 1400-1500 કિલોમીટરની રેલવે લાઈન નાખી છે. એણે બધો ધંધો શરૂ કરી દીધો છે. બ્રિક્સ એટલું સસ્તું પડે છે કે જાપાન પણ અત્યારે બ્રિક્સની સાથે ચાઇના સાથે આવીને એના પર બીઆરઆઈમાં ધંધો કરવા ચાલુ થયો છે. એટલે ઇકોનોમિકલ સિચ્યુએશન બદલાણી છે. ટ્રમ્પ જે કરી રહ્યો છે એ ઇકોનોમિકલ સુસાઇડ છે. આજે જે પણ એક બહુ મોટી પાર્ટી છે એ રીતે તમે કહેતા હો કે ભાઈ હવે અમેરિકા બધું કરશે, એનું કારણ શું છે કે યુદ્ધમાં ન જવા પાછળનું તમે જે રિલાયબિલિટી તમારી હતી અમેરિકન વેપન્સની કે ઇઝરાયલ વેપન્સની, એ તો 2-3 વર્ષમાં રશિયા અને ઇઝરાયલે ખુલ્લા પાડી દીધા કે ભાઈ આ લોકોના હથિયારોમાં કોઈ દમ છે જ નહીં. જે તમે દમ દેખાડીને વગર યુદ્ધે વેચતા હતા અને જે તમે પૈસા કમાતા હતા, પબ્લિકને હવે ડાઉટ પડવા માંડ્યો છે કે ભાઈ તમારા હથિયારો કામ કરતા નથી. બીજી બાજુ આફ્રિકા ટોટલ તમે જુઓ તો 40 માંથી લગભગ 13 કન્ટ્રીઓએ તો અત્યારે નાના નાના કન્ટ્રીઓએ આ લોકોને બહાર કાઢી મૂક્યા છે. ફ્રાન્સ છે, સ્પેન છે, બધાને કીધું છે કે 24 કલાકમાં તમે મૂકી દો. કારણ કે હવે અમને ખબર પડે એક 37 વર્ષનો યંગ પ્રેસિડેન્ટ આવે છે ઇબ્રાહિમ તોરે બુર્કિના ફાસોમાં. ઈ આર્મીનું કૂ કરીને આવ્યો, પછી એને 2 વર્ષમાં ફરીને કીધું કે ભાઈ તમે જે સોનું આટલા વર્ષથી લઈ જતા હતા અને અમને 5% જ આપતા હતા એ તમારું બંધ થઈ ગયું, હવે અમે જ સોનું વેચશું. એટલે લોટ ઓફ મની હેઝ કમ ઇન. એટલે આફ્રિકા પોતાને ઇન્ડિપેન્ડન્ટ કરી રહ્યો છે. 140 કરોડ ઈ લોકો બી છે. એટલે ચાઇનાની નજર અત્યારે કોમર્શિયલ વધારે છે. ને આપણને જે તકલીફ છે ઈ કે ભાઈ પાકિસ્તાન એટેક કરે, આપણે માની રહીએ છીએ કે ભાઈ વક્તા આપણે લઈ લે છે, પણ પાકિસ્તાન પોતે તમે જોવા જાવ તો એ પોતે બહુ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે છે. એક બાજુ બલુચિસ્તાન એને જીવા નથી દેતું, આર્મી બલુચિસ્તાનમાં એન્ટર નથી કરી શકતી. હમણાં પણ આપણે જો આતંકવાદી હુમલો જે થયો એમાં આ લોકો એટ્રોસિટીઝ કરે, એનું કારણ છે કે બલુચિસ્તાનની અંદર નેચરલ રિસોર્સિસ અને ઓઇલ છે જેના ઉપર પાકિસ્તાનની ઇકોનોમી ચાલે છે. હવે એને અલગ થવા દે એમ નથી, પણ હવે અત્યારે લિબરેશન ફ્રન્ટ ચાલી ગયું છે. અફઘાનિસ્તાનના એના સંબંધ બગડી ગયા એટલે અફઘાનિસ્તાનનો હવે એને કોઈ સપોર્ટ નથી, ઉલટા અફઘાનિસ્તાને એને હેરાન કરવાનું શરૂ કર્યું. પછી પશ્તુનનો બેલ્ટ જે છે, હવે ઈ બેલ્ટમાંથી ચાઇનાનો આખું બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ નીકળે છે. એટલે ચાઇના ઈ ચાહશે કે ભાઈ પાકિસ્તાનમાં બીજું કઈ ન થાય, ઇનિશિયેટ કરશે કે ભાઈ આમાં કોઈ ડિસ્ટર્બન્સ વધારે થાય નહીં. અને આપણી પરિસ્થિતિ જોવા જાવ તો આપણે ભારત માતા કી જય બોલીને ત્યાં હાલ્યા તો જાશું, પણ હકીકતની પરિસ્થિતિ શું છે? તમારી પાસે રાફેલ તો આવી ગયા છે, રાફેલના સ્પેર પાર્ટ્સ નથી, રાફેલના ટ્રેન્ડ પાયલટ્સ નથી. તમારી પાસે તમે મિસાઇલો બનાવીને જાહેર કરી દીધી છે, તો તમે ક્યાં કેવા માંગો છો? તો જેડી બક્ષીએ રિપબ્લિક ટીવી ઉપર એકદમ ગુસ્સામાં આવીને એમ કીધું કે 1,80,000 માણસો કોરોના પછી તમે આર્મીમાં જમા નથી કર્યા, તો તમારી સ્ટ્રેન્થ ક્યાં રહી છે? અને તમે કારણ કે ચાઇનાને તમારે આંખ દેખાડવી હતી એટલે તમે કાશ્મીરમાંથી જે મુવમેન્ટ કરી અને 8 બટાલિયન ત્યાં લઈ ગયા છો, એની રિપ્લેસમેન્ટ નથી.
અને એનું કારણ એ છે કે તમારી સિક્યુરિટી લેબ્સ જે ત્યાં થઈ છે એના કારણે આ થયું છે. આની અંદર બીજો એક આસ્પેક્ટ પણ તમે જોઈ શકો છો કે જો આખી દુનિયામાં કોઈએ પણ હલાગુલ્લા કરવામાં કોઈકની માસ્ટરી હોય તો એ અમેરિકાની છે. હવે તમે જુઓ, બિલ ક્લિન્ટન આવ્યા ત્યારે પણ એક ઇન્સિડન્ટ બને છે કે 36 શીખોને એની ફેમિલી સાથે અલગ કરી ચિટ્ટી સિંગલામાં, અને ત્યાં એ લોકોને મસાકર કરી નાખ્યા હતા. રીસર એ લોકોએ એટ્રોસિટી જ કરેલી હતી. 2020માં ટ્રમ્પ આવ્યા વિઝિટમાં ત્યારે દિલ્હી રાયટ્સ થાય છે. અત્યારે જેડી વેન્સ આવેલા છે અને આ એપિસોડ થાય છે. તો અમેરિકાનો એના માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ શું છે? કદાચ લોકોને એમ થતું હોય કે 1 to 1 વાત કરી રહ્યા છે. એક વ્યક્તિ મે 2024માં આવે છે જેનું નામ છે ડોનાલ્ડ લુ. ડોનાલ્ડ લુ આખી દુનિયામાં ગમે એ સરકારને ઉથલાવવા માટેની એની માસ્ટરી માની જાય છે. એ 15મી જૂનના દિલ્હી આપણે અમેરિકાથી આવે છે ચેન્નઈથી શ્રીલંકા જાય છે, અને શ્રીલંકાથી પછી ઢાકા જાય છે. તમને યાદ હોય તો શેખ હસીનાએ ભાગ્યા પહેલા રાતના એક એસમાં કે મારી પાસે ગોરો માણસ આવ્યો હતો અને એને મારા પાસેથી સેન્ટ માર્ટિન આઇલેન્ડ માંગ્યો છે, મેં ના આપ્યું એટલે મારી સરકાર ઉડી જશે. એને ખબર હતી આ કામ ડોનાલ્ડ લુનું હતું. અને 5 ઓગસ્ટના ઈ પાછો ત્યાંથી આવી શ્રીલંકાથી ચેન્નઈથી પાછો ઈ જાય છે. 6 ઓગસ્ટના પાકિસ્તાન ટુડે મેગેઝિન, જે સૌથી આપણા ઇન્ડિયા ટુડેના કમ્પેરિઝનમાં લેખાય છે, એ આખો એને લેખ લખ્યો કે ભાઈ ઇમરાન ખાન એની વાત નતો માનતો તો ઇમરાન ખાનને એને ઉડાડી દીધો, એને ગમે એમ કરીને જેલમાં મૂક્યો. શેખ હસીના એને સેન્ટ માર્ટિન આઇલેન્ડ ના આપ્યું એટલે એના ત્યાંથી એની પણ સરકાર બદલી નાખી. હવે આવા માણસો અહીંયા ફરતા હોય, આપણો ઇન્ટેલિજન્સ ફેલિયર રહ્યો તો કે શું કરવા આવ્યો તો એના ઉપર આપણે નજર ન રાખીએ. અને નાનો માણસ નતો, એ સેક્રેટરી ઓફ સ્ટેટ હતો. તો આટલો વીઆઈપી મુવમેન્ટ કરે છે. તો દર વખતે જયારે પણ અમેરિકા ઇન્ડિયાની તરફ આવે છે, આપણી કોઈ ઇજ્જત તો એને રાખી નથી. એને પોતાના મોટા ઇન્વેસ્ટરોને અહીંયા મૂકી દીધા છે. બ્લેક રોક આવી ગયો છે જેવી કરી અને રિલાયન્સ સાથે ડેટાબેઝમાં. બ્લેકસ્ટોન આવી ગયો છે હીરાનંદાણી સાથે સાઉથમાં. એ સૌથી ઇન્ડિયાના મોટા લોજિસ્ટિક પાર્ક બનાવે છે. એટલે તમે પોર્ટ, લોજિસ્ટિક્સ એ બધું અમેરિકન કંપનીને આપી દીધા, તમે ડેટા આપી દીધા, ફિનાન્સ કંપનીઓ આપી દીધી. હવે તમારી પાસે આ એટેક પાછળનું કારણ તમે શું જાણી શકો છો? કારણ કે એક તો તમે જુઓ કે ઈ કઈ બોર્ડર એરિયા નહોતું, ઈ જંગલમાંથી નીકળી અને એ લોકો આવે છે. તો હું તમને જાણકારી દઈ દઉં કે આપણે 2019 થી આપણી પાસે 15 એવી સેટેલાઇટો છે સિક્રેટ ડિફેન્સ માટેની, જે આપણી લો ઓર્બિટ, આપણે લો ઓર્બિટ જેને કહીએ છીએ કે 400 થી 500 કિલોમીટર ઉપર આપણા દેશ ઉપર ફરતી હોય, ઈ આપણે સેટેલાઇટ આપણે રાખી છે. એમાં આરઆઈસેટ જે છે એના 3 વિભાગ છે, 2, 2B અને 2BRE1. એવી આપણી પાસે 15 સેટેલાઇટો છે, અને એટલી બધી કેપેબલ છે કે જમીનથી 2 મીટર દૂર પણ ઈ કોઈ પણ મુવમેન્ટને ત્યાં પકડી અને આપણને મેસેજ આપી શકે છે. અત્યારે છેલ્લે આપણે જે લોડ કરી હાઈસીસ 2018માં, ઈ નેવી માટે સ્પેશિયલ છે. ઈ તમને દરેક લોકેશન આપે. આની અંદર ઇલેક્ટ્રો ઓપ્ટિકલ લેન્સીસ લાગેલા છે જે તમારી દરેક મુવમેન્ટ દેખાડી શકે. તો તમારી સેટેલાઇટો શું કરતી હતી? તમે એમ કહેતા હતા કે મને ડ્રોન થી બેઠા બેઠા ખબર પડી જાય છે કે રોડની જાત કેવી છે, તો તમારા ડ્રોન મુવમેન્ટ ત્યાં ક્યાં ગયા? અને બીજું કે રેપિડ એક્શન ફોર્સ જે તમારી એલકે અડવાણીએ 2000માં લોન્ચ કરી હતી કાશ્મીર માટે, જેને ક્વેટ કહે છે, QAT, ઈ કાશ્મીર વેલી ક્વિક એક્શન ટીમ હતી, ઈ ક્યાં ગઈ? એનું તમે 6 બટાલિયન તો 2023માં પાછો એડ થયો છે, અત્યારે 11 બટાલિયન છે ત્યાં, એને કોબ્રા કહે છે. તો એ જમ્મુ કાશ્મીરની ક્વિક રિસ્પોન્સ ટીમ ક્યાં ગઈ? 20 મિનિટ સુધીમાં પણ જો ક્વિક રિસ્પોન્સ ન પડી શકતી હોય તો એનો કોઈ મતલબ નતો. અને બીજું એક તમે જો કે આની અંદર શક જવાનું કારણ શું છે કે અલકાયદા, જો તમે કહો છો કે તો અલકાયદાનો એક પહેલો રીઝન હોય, તમે 26/11 જોઈ શકો છો કે અજમલ કસાબનો ફોટો સ્ટેશન ઉપર વીટીના એક રિપોર્ટરની સામે જઈને પાડે છે, અને એને પાડવા દીધો. એ ધારત તો એને મારી નાખત. કારણ કે એ લોકોને બી જોતું હતું કે દુનિયાને ખબર પડે કે અમે ઓપરેટ કર્યું છે, અમે અહીંયા હતા, અમે આ ત્રાસ કર્યો છે, અને એના આકાઓને બી ખબર પડે કે આપણું મિશન કમ્પ્લીટ થયું છે. તો આ લોકોના ફોટા બધા પિકનિક ત્યાં માટે ગયેલા હતા, તો બધાના મોબાઈલ ચાલુ હશે, કોઈ પણ રેકોર્ડિંગ ન કર્યું. અને એ કે ત્યાં ડિફેન્સના માણસો હતા, તો આઈબીના માણસોને ત્યાં અંદર હોય જ છે. તો એ બધી ઇન્ટેલિજન્સ ક્યાં ગઈ? લોકલ પોલીસ ક્યાં ગઈ? આવા બધા ફંક્શન્સની અંદર ડિસ્ટર્બડ એરિયા છે. અને બીજો એક એસઓપી છે કે જ્યારે કોઈ પણ વર્લ્ડનો મોટી કન્ટ્રીનો વીઆઈપી આવે તો તમારે બધી જાતની જેટલી બી વનરેબલ એરિયા છે ને ત્યાં ઓલરેડી સેન્ટ્રલ આઈબી રિપોર્ટ થઈ જાય ત્યાં. તો નથી સેનિટેશન થયું, જંગલમાંથી એ લોકો આરામથી આવીને નીકળે છે. હવે એની અંદર બી ઘણા બધા વર્ઝન આવે છે. એક જેને ગોલી વાગી એમ કે છે કે ના, એ લોકોએ તો દૂરથી જ ફાયરિંગ ચાલુ કર્યું.
પછી હા તમે એમ કીધું કે નેવી નો ઓફિસર મળી ગયો. મેં આપને હમણાં લિંક મોકલી કે ઈ ભાઈ એ તો એના હસબન્ડ સાથે અત્યારે લાઈવ કર્યું છે કે ભાઈ વિડીયો અમારો નથી, અમે જે વિડીયો મૂક્યો તો અમે લોકો નેવી વાળા નથી, નેવી નો ઓફિસર ગુજરી ગયો છે, પણ આઈટી સેલ ની એટલી બધી ઉતાવળ હતી કે એ લોકોએ પબ્લિક ઓપિનિયન જમા કરવા માટે ગમે એના વિડીયો ગમે એ લોડ કર્યા, ગમે એ બતાડવા માંડ્યા. તો કે ભાઈ જેનો વિડીયો તમે બતાડ્યો છે એ તો અમે બે રહ્યા, અમે જીવતા છીએ, અમે નથી મર્યા, પણ કે તમે મારા હસબન્ડ ને નેવલ ઓફિસર, એટલે આ બધું જે કુકઅપ થયું છે ને, અને ફોટા બી તમે જુઓ 2 જણાના આવ્યા છે, એ બી પાછળથી આવ્યા છે. આટલા બધા માણસોમાં કોઈએ દૂર જઈને પણ વિડીયો નહીં કાઢ્યો હોય, કોઈએ કઈ મુવમેન્ટ જ નહીં થયો, કોઈનામાં કઈ કેપ્ચર નથી થયું, એટલે કેવી રીતે એટેક થયો છે, આની પાછળનું શું ષડયંત્ર હોઈ શકે, એ તો આપણે પુલવામા પછી જેમ કઈ નથી ખુલ્યું એમ જો કઈ ખુલે તો ખબર પડે. એટલે એટેક નું કરવા પાછળનું કારણ શું છે એ તો હવે ના આવતા વખતમાં ખબર પડશે. જી પણ સાથે કારણ કે આજે પાકિસ્તાન જે રીતે ગઈકાલે ઇન્ડિયા એક્શનમાં આવ્યું, પાકિસ્તાન આજે મીટિંગ કરી, પાકિસ્તાન પ્રાઇમ મિનિસ્ટર જે છે શાહનવાઝ એમને શરીફ એમને આજે મીટિંગ કરી, અને એમની મીટિંગની અંદર એમને 3 પાંખના વડાને ભેગા કર્યા હતા, સાથે ગૃહમંત્રીને એ પણ હતા પાકિસ્તાનના, અને એવું કીધું કે આનો જવાબ અમે આપીશું. પાકિસ્તાન આ સિચ્યુએશન માટે તૈયાર હતું? પાકિસ્તાન આર્મી એટલે કેટલું છે? પાકિસ્તાન આર્મી એટલે ઓનલી પંજાબ. તમે જો બલુચિસ્તાનની અંદર એ લોકો ચોખ્ખું કીધું કે બધાને આવવા દેશું, પંજાબના માણસોને નહીં આવવા દઈએ. એટલે પાકિસ્તાની પંજાબે આખું એક સમૂહ બની અને એ લોકો આખો દેશ કંટ્રોલ કરે છે. આર્મીના અત્યાર સુધી જે બધા ચીફ આવ્યા એ બધા પંજાબ પ્રોવિન્સના હતા. એટલે તમે જુઓ કે એ લોકોની જે નફરત ત્યાં થઈ છે, અત્યારે 800 જણાએ પાકિસ્તાનમાં રાજીનામા આપી દીધા, એમને કીધું બલુચિસ્તાનમાં જાઓ, તો કે અમારે નથી જવું, કારણ કે માર નાખશે આ લોકો. એટલે અત્યારે મોટામાં મોટો જો હિચકોઈ હોય તો પાકિસ્તાન આર્મી છે, એને આખો દેશ કબજામાં રાખ્યો છે. હું હાલનો દાખલો દઈ દઉં, અમારા કચ્છના જે દલિત ભાઈઓ છે, એ લોકોના ધણી માતંગનું મંદિર છે કરાચી બોર્ડરની પાસે, એ લોકો વાઘા બોર્ડર થઈને જાય છે, અને એ લોકોના ત્યાંથી વિડીયો આવ્યા, એમાં પોલીસ વાળા ત્યાં ડીએસપી કલેક્ટર બધા આવ્યા ને એમણે એમ કીધું, બધાને હાર પહેરાવ્યા, અને એમ કીધું કે ભાઈ અમે લોકો તમને ફાઇન ટ્રીટ કરશું, તમને કોઈ પણ જાતની તકલીફ નહીં થાય, અમારા પોલીસ વાળા ભેગા હાલશે અને વી વેલકમ યુ, અને તમે ત્યાં જઈને કહેજો કે ભાઈ પાકિસ્તાની પબ્લિકને અમારા સાથે કોઈ નફરત નથી. એટલે એક મેસેજ એવા આવી રહ્યા છે, એક મેસેજ તમે આવે, અને એ બધા લગભગ કચ્છના હરિજન ભાઈઓ હતા, બધા જગ્યા ફેમિલી સાથે. એટલે મુવમેન્ટ એ છે કે પાકિસ્તાનની પબ્લિક કઈ ચાહે છે, આ આર્મી જે છે એ કબજે લઈને બેઠી છે. અને તમે 2 ઇન્સિડન્ટ જોઈ લો કે બેનજીર ભુટ્ટો અને ઇમરાન ખાન, એ લોકોએ જેવું ઇન્ડિયા તરફ થોડું ટિલ્ટિંગ કરવાનું કોશિશ કર્યું કે ભાઈ આપણે શાંતિ કરીને બધા કામ કરીએ, તો એ 2 ને એલિમિનેટ કરી નાખવામાં આવ્યા. અત્યારે ઇમરાન ખાનમાં ઇલેક્શન કમિશનરે પોતે બહાર આવીને માફી માંગી કે ભાઈ હું મારું હાથમાં જાગી ગયો છે, મેં સાચી વાત ભૂલ કરીને ઇમરાન ખાનને મેં હરાવ્યો છે. એટલે પરિસ્થિતિઓ કેવી છે, અત્યારે આપણે ડિપ્લોમેટિકલી મૂવ કરતા હોત તો આપણે બલુચિસ્તાનને, એ લોકો ઇલ્ઝામ તો કરે છે કે બલુચિસ્તાનમાં ઇન્ડિયાના રોના માણસો કામ કરી રહ્યા છે, પણ બલુચિસ્તાનનું જો માંગી રહ્યા છે તો એમાં કોઈ તમે જેમ કાશ્મીરને મદદ કરી રહ્યા છો, કદાચ અમારા માણસો મદદ કરતા હોય તો એમાં ખોટું નથી, તો ડિપ્લોમેસી છે, બધા કરે જ છે. તમે પેલેસ્ટાઇન વાળાઓને મદદ કરો છો, બધાને કરો છો, તો બધા પોતપોતાના કન્ટ્રીના બફર ઝોન્સ જોશે. ઈરાનથી તમે તેલ ચોરી કરી અને બલુચિસ્તાનથી લાવી અને પાકિસ્તાનમાં વેચી શકો છો, પણ બલુચિસ્તાનને તમારે પૈસા દેવા નથી. એટલે પાકિસ્તાન પોતાની અલગ પોઝિશનમાં બેઠું છે, એને અત્યારે પોસાશે નહીં. બાંગ્લાદેશને અત્યારે ચાઇના એવું દેખાડી દીધું કે ભાઈ હું તમને ધંધો દેખાડું, તમે ધંધો કરો. ચાઇનાનો નિયમ એવું છે કે ભાઈ આજે બ્રિક્સ બનાવ્યું છે, તો બ્રિક્સમાં બધા શાંતિથી ધંધો કરો અને શાંતિથી રહ્યો, તમને ઝઘડો કરવાની જરૂર શું છે. પણ અમેરિકાએ જે 200 વર્ષથી મોનોપોલી કરી છે કે બધાને ડરાવીને મારા હથિયાર લ્યો, એ હથિયારની પણ પોલ ખુલતી જાય છે. એટલે સમીકરણો ઘણા બધા બદલાય છે. આજે આફ્રિકા, એશિયા કોન્ટિનેન્ટમાં ઇન્ડિયા, રશિયા અને આફ્રિકા જો ભેગા થઈ જાય તો યુરોપ અને અમેરિકા કદાચ મહિનામાં જ કોલેપ્સ થઈ જાય પરિસ્થિતિ. ડોલરની એને ટેન્શન તો આવી જ ગયું છે, અને પછી ભૂલો પર કરતો જ જાય છે. આજે તમે જો યુરોપિયન યુનિયન પણ ધીરે ધીરે ચાઇના કે રશિયા તરફ જવા માંડ્યું, કારણ કે એમને ઓઇલ પણ રશિયા સિવાય કોઈ નહીં આપી શકે. એટલે સમીકરણો ઘણા બધા બદલાય છે. એની અંદર ડિસ્ટર્બન્સ કરવું, કાં તો લોકલ પોલિટિક્સને લાભ પહોંચાડે, તો હવે બિહારના ઇલેક્શનમાં આપણને એનું શું મટાવી ખાય છે એ જોવું પડે. અને એટેક જો થયો છે તો આપણું ઇન્ટેલિજન્સ 100% ફેલ્યોર છે, તો એ જવાબદારી હોમ મિનિસ્ટરે લેવી પડશે કે તમારું ઇન્ટેલિજન્સ. અને ગુજરાતીની જે ચેનલમાં હમણાં હું જોતો હતો રાજકોટમાં, આઈ થિંક પાછળથી મને ધ્યાન નહીં, CR પાટીલ હતા, એ મળવા ગયા હતા, તો ઓલી બાઈએ એમ કીધું કે મારા પતિ મરી ગયા, મારા છોકરો છોકરી છે, તો કે અમે નીચે ગયા તો આર્મી વાળા એમને કીધું કે આપ લોકો ઉપર જાતે ક્यों? આર્મી વાળા આવો જવાબ ના આપે, ભાઈ તમે સિક્યોરિટી માટે છો.
એટલે ત્યાં Exactly. શું ખીચડી પકાઈ રહી છે, કારણ કે એમના મનપસંદ ત્યાં રાજ્ય સરકાર આવી નથી, એમના મનપસંદ ગવર્નર બેઠા છે. કદાચ જો આપણે જૂના જો ગવર્નર હોત તો એ તો કહી દેતો ને કીધું કે मैंने फोन किया था प्रधानमंत्री ने मेरे को बोला तुम चुप रहो. મલિક મલિકે કીધું સત્યપાલ હતું. Yes. મલિકે જે સ્ટેટમેન્ટ આપ્યો હતો, કારણ કે એ એનામાં એગ્રી નતો. હવે એમણે જે કીધું છે, અને અત્યારે ઈ દિલ્હીમાં શું કરી રહ્યા છે ગવર્નર, જ્યારે કાશ્મીરની અંદર આવી હાલત છે. એક ચીજ તમે સમજી લો, જેટલા પણ સોશિયલ મીડિયામાં વિડીયોઝ આવ્યા છે એમાં બધા એમ કીધું કે કાશ્મીરીઓએ અમને બહુ જ મદદ કરી છે, અમને ખભા ઉપર કાઢીને બચાવ્યા છે, કારણ કે એ લોકોની તો રોટી રોજી ટુરિઝમ ઉપર છે. અને જેવો મેસેજ આવ્યો તો મેં કચ્છના જ આપણો મારો સારો મિત્ર છે, એ લગભગ વર્ષમાં 3 જમ્મુ કાશ્મીર લઈ જાય છે ટ્રીપ્સ. એને મેં ફોન, મને કે કઈ ગેરસમજ થઈ છે, એ લોકો કોઈ દિવસ આતંકવાદીઓ કે ટુરિસ્ટ ઉપર એટેક કરતા જ નથી. હું આટલા વર્ષોથી જાઉં છું, ઉલટા કઈ લફડું હોય તો એ લોકો જ અમને રોકી લે કે ભાઈ યા પે રૂકો, આગે કુછ દિક્કત હે બાદ મેં જાના એમ. કારણ કે એ લોકોને ખબર છે કે અમારી રોટી રોજી ને મજા. આ લોકો પરેશાન જે છે એના લીધે જ કે ભાઈ હવે ટુરિસ્ટ નહીં આવે, ટુરિઝમ નહીં આવે. એટલે એ લોકોએ નથી કર્યું, પણ કોને બધી ચીજોને ડિસ્ટર્બ કરવા માટે આ કોનો ષડયંત્ર છે એ પાછળ પડે. પણ હું એમ માનું છું કે પાકિસ્તાન અત્યારે હિંમત નહીં કરી શકે, કારણ કે 3 ફ્રન્ટ ઉપર અફઘાનિસ્તાન, બલુચિસ્તાન ઉપર લડવું અને પછી ઇન્ડિયાથી એને લડવું પડે, એની એટલી હેસિયત નથી. એટલે તને આપણે જો ધંધોની વાત કરતા હોઈએ તો આપણે તો સેન્કશન લાગે પછી અમે આપણો કોઈ બહુ મોટો પર્સન્ટેજ પાકિસ્તાન સાથે આપણો બિઝનેસ છે જ નહીં. એટલે બહુ ડિફરન્સ નહીં આવે, પણ સંશોધનનો વિષય રહેશે કે ભાઈ આ કેમ બનાવ બન્યો. પણ તમને એવું લાગે છે કે આ અત્યારે જે રીતની વાત થઈ રહી છે કે સિંધુ જળ સંધિ જે છે એ જો તૂટી જશે, એટલે કે પાણી નહીં જઈ શકે, તો ભારત પાસે કોઈ, કારણ કે હું ગઈકાલે ઘણા બધા ન્યૂઝમાં જોતી હતી કે ભારતે એવા કોઈ ઓપ્શન ઉભા જ નથી કર્યા કે મોટા ડેમ કે નથી બનાવ્યા કે તમે પાણીને રોકી શકો. તો ઓન પેપર આને તોડવું કઈ રીતે શક્ય બને, કારણ કે પાણી તો ગમે ત્યાં રસ્તો કાઢી લે પોતાનો. આ ડેમેજ કંટ્રોલ માટે અત્યારે, કારણ કે આખી હિન્દુસ્તાનની પબ્લિક તમે જુઓ તો સોશિયલ મીડિયા બધે મંડી છે કે હવે તમે શું કરો. તમે એમ કહેતા હતા કે પાકિસ્તાને હવે જો આવું કોઈ પણ, એમાં તમે જો મિસ્ચીફ ક્યાં થઈ છે કે એ લોકોનો પેલો એવો આજે મુનીર આવ્યો છે જે જનરલ, એ પહેલી વાર પાકિસ્તાનમાં ભણેલો જનરલ છે. બાકી બધા બ્રિટિશમાં જન્મેલા હતા ને એ લોકો બધી રીતે બરોબર હતા, એ લોકોને કઈ હતું નહીં. આ ઇસ્લામિક ટિલ્ટિંગ પહેલો મેજર આવે, એને આવીને એમ કીધું કે ભાઈ આ લોકો એવો દુસાહસ ન કરે પીઓકે લઈ લેવાનો. પીઓકે લઈ લેવાનો સ્ટેટમેન્ટ આપણે પાર્લામેન્ટમાં કર્યું, હોમ મિનિસ્ટરે કર્યો, ડિફેન્સ મિનિસ્ટરે કર્યું કે ભાઈ અમે ધારી તો પીઓકે લઈ શકીએ. અહીંયાથી આ ડિસ્ટર્બન્સ શરૂ થાય છે. તો બદમાશી કોણે શરૂ કરી? હવે એને ખબર છે કે ભાઈ જો કાલે ઇન્ડિયા પીઓકે ધારે તો લઈ લે, તો કારણ કે હવે અફઘાનિસ્તાનમાંથી આપણો રસ્તો ઈઝી છે જવું, અને અફઘાનિસ્તાન આપણાથી દુશ્મની કરવા માંગતો નથી ને આપણે હંમેશા અફઘાનિસ્તાન સાથે આપણા સંબંધો સારા રહેલા છે. એટલે એને પણ ખબર છે સ્ટ્રેટેજી, અને એની પાસે જે ઇક્વિપમેન્ટ અમેરિકાએ આપ્યા છે એની રિલાયબિલિટી તો તમારી 2 વખતે ખતમ જ થઈ ગઈ છે કે નથી એમના અમેરિકાના હથિયાર રશિયામાં કામ આવે યુક્રેનની સામે, નથી તમારા ઇઝરાયલે હથિયાર આવ્યા કામ હમાસની સામે. એટલે તમે એમના હથિયાર દેતા જાઓ છો, અને અત્યારે તમે જોઈ લ્યો તો હવે જે વોર થશે ફ્યુચરની, એ ડ્રોન્સ અને સેટેલાઇટ્સની વોર થશે. એ તમારા હવે કન્વેન્શનલ જમીન ઉપર વોર થવાની નથી. આ તમે જે અત્યારે બટાલિયન મોકલી છે, કારણ કે ત્યાં તમને જોશે કેવા નક્સલ એરિયામાં જંગલો અને પહાડોમાં લડેલા માણસો તમને જોશે, જે તમે ક્વેટ બટાલિયન કહો છો, એ તમારી ત્યાં લડશે. જમીન ઉપર આવીને લડાઈ કરવાનો તો કન્વેન્શનલ હવે સિસ્ટમ છે જ નહીં, કારણ કે એરફોર્સ આપણો એટલો કેપેબલ છે કે જો જમીન ઉપર લડ્યા તો જે આપણે 71માં એ લોકોની હાલત કરી હતી, તમને ખ્યાલ હોય તો કચ્છના રણમાં એ લોકો ઘૂસી આવ્યા હતા, ફસાઈ ગયા હતા, અને પછી એમાંથી એક ટેન્ક પાછી ન ગઈ. એટલે જીઓગ્રાફિકલ લોકેશન બહુ એડવાન્ટેજિયસ છે, અને પોસિબલ છે કે હવે ગરમી થઈ, બરફ ઓગળ્યું, એટલે આવા બધા ગટકલા આ લોકો કરશે. ઠંડીમાં તો એ લોકો ઉપરથી આવી નથી શકતા હિલી એરિયાઝમાં. એટલે જોવાનું હવે ઈ રહે છે કે ભાઈ આની અંદર તમે આટલું જે કરી રહ્યા છો એ એક્ચ્યુઅલી સારું નથી. તમે સામે કાશ્મીરમાં ફ્લેગ મીટિંગ પણ કરી રહ્યા છો પાકિસ્તાન સાથે, તો તમે શું વાટાઘાટ કરો છો? અને ચાઇનામાં આપણે જોઈ લીધું. પણ આજે અત્યારે થોડા સમય પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને એસ જયશંકર વિદેશ મંત્રી, આ બંને જણા રાષ્ટ્રપતિને મળવા ગયા હતા, એક એક વસ્તુની માહિતી આપી છે. એટલે ક્યાંક અત્યારે જે કહી શકાય કે ક્યાંક એક અંદાજ એવો બેસી રહ્યો છે કે બની શકે કે ઇન્ડિયા જે રીતે ઉરીમાં સર્જિકલ સ્ટ્રાઇક, ઉરીનો જવાબ આપે તો સર્જિકલ સ્ટ્રાઇક કરીને આ રીતનો પણ કોઈ જવાબ આપી શકે.
હવે એ તો ઇન્ટરનલ સ્ટ્રેટેજી રહેશે, કારણ કે આપણે એક બાજુ તમે સમજી લો, એક રિસ્ક ફેક્ટર હજી બી તમારો ઉભો છે કે હવે બાંગ્લાદેશની અંદર પાકિસ્તાની આર્મી બેઠી છે. એટલે તમે તમારી તૈયારી બે બોર્ડર, કાલો કદાચ ચાઇના આપણાને ડિસ્ટર્બ ના કરે કે માનો તો અત્યારે 3 ફ્રન્ટ ઉપર લડી લેવાની કેપેસિટી આપણી બી નથી, કારણ કે 1,80,000 તો તમારી પાસે સૈનિકો જ નથી. એટલે તમે 3 ફ્રન્ટ ઉપર લડી લ્યો એટલી તમારી કેપેસિટી છે, ઈ તમને જોવું પડશે. ખાલી તમારે કહી દેવાથી કાંઈ નહીં થાય, અને એના બધા પ્લાનિંગ્સ હોય છે. તમે જુઓ, જયારે આપણે બાંગ્લાદેશને આઝાદ કર્યો ત્યારે જનરલ માણેક શાહને ઇન્દિરા ગાંધીએ બોલાવીને કીધું કે મારે બાંગ્લાદેશ અત્યારે રિલીઝ ફ્રી કરાવી દેવો છે. એમણે કીધું તમે કઈ પ્રમાણે ના થાય, અત્યારે વરસાદ છે, દલદલમાં મારા સૈનિકો ફસાઈ જાય, હું કહીશ ત્યારે થશે અને હું કરી દેખાડીશ. એટલે ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. અત્યારે તમે વોરમાં જવું છે, તમારી ગરમી વધશે તો તમારું ફ્લાઇંગ ટાઈમ એરફોર્સના પ્લેનનું ઓછું થઈ જશે. ઘણા બધા ફેક્ટર્સ છે. તો તમે કેવી રીતે એટેક કરવા માંગો છો, તમે શું કબજે લેવા માંગો છો, તમારું ઇન્ટેલિજન્સ ક્યાંથી કેટલું ઇનપુટ આવી રહ્યું છે એ જોવું પડે. અત્યારે તમારા રોના જો ત્યાં માણસો તમને ઇનપુટ આપે કે પાકિસ્તાનની કેટલી તૈયારી છે, શું છે, એના પછી આખી વોર સ્ટ્રેટેજી નક્કી થાય. પણ હા, જે રીતે આ લોકો મનસવી ડિસિઝન એકલા લે છે કે હું કહું છું કે અત્યારે વાદળા છે, રડારમાં પ્લેન નહીં દેખાય, એટેક કરી આવો, તો ભગવાન બચાવે એરફોર્સને અને દેશને બેને. પણ સિચ્યુએશન અત્યારે ડલ. એમાં જેમ મેં કીધું કે ચાઇના કદાચ ઇન્ટરવેની કરશે પોસિબલી, કે ભાઈ અત્યારે તમે આ માથાકૂટ ન કરો, કારણ કે એનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં છે. એટલે કદાચ એ ચાહે કે ભાઈ આવું ન થાય, એના માટે ને વોર થાય તો ઓબ્વિયસ છે કે દુનિયાના બધા ફેક્ટરોને અસર થાય, તો દે વિલ કમ. પણ જ્યાં સુધી ટ્રેડનો સબ્જેક્ટ છે કે એવું કદાચ ચાહે, પાકિસ્તાનને આપણા કોઈ માલની જરૂર પડે, આપણી પાસે એવું કોઈ ચીજ નથી કે પાકિસ્તાન રોકી લે તો આપણને તકલીફ થાય, અને એવડો મોટો કોઈ આપણો ટર્નઓવર બિઝનેસ ઘણા વર્ષોથી છે જ નહીં. એટલે ટ્રેડ ઇઝ ડિફિકલ્ટ. તમે પાણી રોકવાની જે વાત કરી એના પર કદાચ થોડું બબાલ થાય, કારણ કે કેપેસિટી તો રોકવાની પાકિસ્તાન પાસે બી નથી. તમે હાલતમાં તમે લઈ બી લેશો તો તમે એમ કહો કે ભાઈ હું અઠવાડિયામાં 2 દિવસ દઈ, તો એ લોકો સ્ટોર ક્યાં કરશે? એટલે આ એક સળગતો વિષય છે જેની ઉપર નિગોશિએશન ટેબલ ઉપર પાકિસ્તાનને લાવી શકાય. એ પરિસ્થિતિ સાચી, પણ એ એટલું બધું કારગર હોય એવું મને લાગતું નથી, કારણ કે એના વગર, કારણ કે એમાં વર્લ્ડ બેંકની લોન છે, આપણે વર્લ્ડ બેંકની લોન લીધેલી છે. એટલે નિગોશિએટિંગ અલ્ટિમેટલી તો આર્બિટ્રરી કોઈને કોઈ આર્બિટ્રેટર આવશે અને એના પર જ વાત થશે. તમે મનસ્વી ડિસિઝન નહીં લઈ શકો. એ પરિસ્થિતિ અત્યારની છે. પછી હવે આપણે શું ધારીને કરીએ છીએ એ સમય દેખાડશે. પણ સિચ્યુએશન એટલી ઓકવર્ડ છે કે તમે ધમકાવવા માટે કરી દીધું છે એ સારું છે, સિવાય કે તમે કોઈક રાતોરાત એક્શન લ્યો, અને પણ એ બી લોંગ લાસ્ટિંગ નહીં રહે. એનું કારણ છે કે અત્યારે ઈરાનથી પણ જે રસ્તો નીકળી રહ્યો છે ચાઇના, એમાં બી ચાઇના છે. અફઘાનિસ્તાનથી એને જે એની BRI જે રેલવે લાઈન નાખી છે એની બી ત્યાંથી જાય છે. બલુચિસ્તાનથી થઈ અને નીકળી અને ત્યાં જાય છે, એટલે ત્યાં બી એ લોકોને આપણે રિસ્ટ્રિક્ટેડ છે. એટલે બીજા કન્ટ્રીઝના શું ઇન્ટરેસ્ટ છે એ જોવા પડશે. આપણે એકલા જ એના પર લડાઈ કરીને કાબુ લઈ લેશું એવું નહીં થાય, કારણ કે બીજા કન્ટ્રીના જેના ઇન્ટરેસ્ટ છે એ લોકો પણ આપણને આવીને રોકશે અને કાં ધમકાવશે, સીધી વાત. એટલે આપણી પરિસ્થિતિ અત્યારે કફોડી છે. આખો એશિયા ખંડ જ્યારે બ્રિક્સ ભેગું જઈ રહ્યું છે, રશિયા, ચાઇના, બ્રાઝિલ ભેગું, ત્યારે આપણે અલગ થઈને પાછા ટ્રમ્પ બાપાના ખોળામાં બેઠા છીએ. ઈ પણ એક જાતનું નેગેટિવ મેસેજ જઈ રહ્યું છે. તો આપણે કેટલો લાભ આપી શકશું કે કેટલો આપણને ફાયદો કરાવી શકશે ઈ ભવિષ્ય કહેશે. બિલકુલ ગિરીશભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.